સુરતના ઉમરા વિસ્તારની ઘટના। 9 વર્ષીય માતાએ પુત્ર સાથે કર્યો આપઘાત। અગમ્ય કારણોસર કર્યો આપઘાત। ઘટનાની જાણકારી થતાં જ આસપાસના લોકો પુત્રને લઈને હોસ્પિટલ દોડ્યા, પરંતુ ફરજ પર હાજર ડોક્ટર હોય તેણે મૃત જાહેર કર્યો હતો। માતા પુત્રને નવી સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા। બંને પીએમ કરવામાં આવશે। માતાએ પહેલા પુત્રને ઘરે પાછો આપ્યો, ત્યારબાદ પોતે ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો। સોપાન તાડે હું સવારે 10 વાગે ઓફિસે ગયો, 11:30 વાગે ઘરે આવ્યો મોબાઈલનું ચાર્જર લેવા। તો દરવાજો ખોલ્યો મેં, જાળીવાળો દરવાજો, સામે મારી બેન ને મારો ભાણો બંને લટકતા હતા। બાજુવાળાને જાણ કરી, એ લોકોએ મારી હેલ્પ કરી પેલો લોખંડનો દરવાજો તોડીને અમે અંદર ગયા। ગળો ફાંસો કાઢ્યો અમે મારો ભાણાને। હું પછી સામેની હોસ્પિટલમાં લઈ ગયો, કેમ કે મને ડાઉટ હતો કે આ જીવતો છે, અહીંયા શ્વાસ ચાલે છે। ત્યાં લઈને ગયા તો ડોક્ટરે કીધું કે આને સિવિલમાં લઈ જાઓ તમે। તો પછી અમે અહીંયા સિવિલમાં આવી ગયા। તમારી બેનની ઉંમર કેટલી છે? ભણ્યાની ઉંમર કેટલી છે? શું નામ છે? એનું નામ ડિવોર્સ થઈ ગયેલું છે। નામ છે એનું પૂનમ શાહ। ઉંમર છે એની 26। બાળકનું નામ શિવા શાહ છે। કેટલા વર્ષનું? એ છે 4 વર્ષનું। તમારી બેનનો આપઘાત કરવાનું કારણ કઈ? એ રિસાઈને બેસતી હતી, કોઈની જોડે વાત નહીં કરતી હતી। એનો ડિવોર્સ થઈ ગયેલો હતો 1-2 વર્ષ પહેલા। આજે સુસાઇડ થઈ ને 2-3 દિવસથી કોઈની જોડે કઈ વાત નહીં કરતી હતી, એકલી રહેતી હતી।